નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ 1 સૂચકાંકનો આજે અભ્યાસ કરવાનો છે. ઇન્ડેક્સ નંબર એને અંગ્રેજીમાં બોલીએ છીએ, એટલે સૂચકાંક ઉપરથી ઇન્ડેક્સ નંબર ઉપરથી આઈ લીધો, એટલે આપણું દરેક સૂત્ર આઈથી શરૂ થશે. સૂચકાંક એટલે આઈ. 12 માર્કનું બોર્ડમાં પૂછાય છે. વિભાગ એ 1 વિકલ્પ 1 માર્ક, વિભાગ બી 1 સવાલ 1 માર્ક, વિભાગ સી 1 ટૂંકો દાખલો અથવા થિયરી પણ ક્યારેક પૂછે, મોટે ભાગે પૂછતા નથી, 2 માર્ક, વિભાગ ડી 1 દાખલો 3 માર્ક, વિભાગ એફ 1 દાખલો 5 માર્ક. ટોટલ ચેપ્ટર પૂછાય છે આપણને 12 માર્કનું. હવે જોઈએ સૂચકાંક છે શું, તો એનો અર્થ જાણીએ. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની કિંમતમાં થતા સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. વ્યાખ્યા અટપટી છે, સમજવામાં સરળ છે. સમજીએ. આપણને 2 વર્ષના ભાવ આપ્યા છે, 2010 અને 2015. 2010માં વસ્તુનો ભાવ 10 રૂપિયા હતો, 2015માં 15 રૂપિયા થઈ ગયો. તો આપણે 15 ભાગ્યા 10 કરીએ એટલે 1.5, એને ભાવ સાપેક્ષ કહેવાય. એને 100 સાથે ગુણીએ એટલે એને ટકાવારીમાં દર્શાવવા કહેવાય. 1.5 ગુણ્યા 100 એટલે 150. ફરીથી આપણે શું કર્યું? 2010 ભૂતકાળનું વર્ષ, 2015 ચાલુ વર્ષ. 10 રૂપિયા અને 15 રૂપિયા ભાવ હતો, તો ચાલુ વર્ષના છેદમાં ભૂતકાળનું વર્ષ એટલે આધાર વર્ષ, 15 રૂપિયા છેદમાં 10 રૂપિયા એટલે 1.5. જો તમે 100 વડે નથી ગુણતા તો એને ભાવ સાપેક્ષ કહેવાય. જો તમે એને 100 સાથે ગુણો તો ભાવ સાપેક્ષની ટકાવારી મળે, એને સૂચકાંક કહેવાય. એના ઉપરથી શું જાણવા મળે? તો કે ભાઈ એક વસ્તુનો ભાવ 10 રૂપિયા હતો, અત્યારે 15 રૂપિયા થઈ ગયો. તમે એનો સૂચકાંક શોધો. 15 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે 150 આવે. એનો મતલબ એમાં 150% શું થયો? વધારો. આમ ગણો તો 50% વધ્યા, પણ સૂચકાંક ગણો તો 150 કહેવાય. એકમથી મુક્ત છે એટલે સૂચકાંક પાછળ ક્યારેય એકમ લાગવાનો નથી. તો આવી માહિતી આપણને સૂચકાંક ઉપરથી મળે. માનો કે આપણો સૂચકાંક 150 આવ્યો, તો એમાંથી 100 રૂપિયા તો ભૂતકાળના હતા જ, અથવા 100 એકમ. તો 150માંથી આપણે 100 બાદ કરવાના એટલે 50 વધ્યા. તો ભૂતકાળની સરખામણીએ અત્યારે એ વસ્તુના ભાવમાં 50%નો વધારો થયો. તો આવા કેટલાય માહિતી આપણે સૂચકાંક ઉપરથી જાણી શકશું, જે આપણે ધીમે ધીમે અભ્યાસ કરીએ આગળ. આપણે 2 શબ્દો બોલ્યા, આધાર વર્ષ અને ચાલુ વર્ષ. મારી પાસે 2010 છે, 2020 છે. મારાથી જે સૌથી નજીકનું વર્ષ છે એ ચાલુ વર્ષ કહેવાય, અને ભૂતકાળનું વર્ષ છે મારી માટે આધાર વર્ષ કહેવાય. આ સમજવા માટે એનો અર્થ શું થાય? સૂચકાંકની રચનામાં આપેલ સમયની કિંમતને કોઈ ચોક્કસ સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે ચોક્કસ સમય કે વર્ષને આધાર વર્ષ કહેવાય. આપેલ સમયની કિંમત અત્યારે 2020 છે ને 20 રૂપિયા ભાવ છે. એની સરખામણી હું 2010 સાથે કરું તો હું અત્યારની સરખામણી જે ભૂતકાળના વર્ષ સાથે કરું, એ ભૂતકાળનું વર્ષ અથવા એ ચોક્કસ સમય મારી માટે શું કહેવાય? આધાર વર્ષ કહેવાય. ચાલુ વર્ષ 2010ની સરખામણી 20 સાથે કરી તો અત્યારનું 2020 છે આપણી માટે ચાલુ વર્ષ કહેવાય. અર્થ શું થાય? સૂચકાંકની રચનામાં ચોક્કસ સમયની કિંમતને જે આધાર વર્ષ કે સમયની સાથે સરખાવવામાં આવે, એટલે તમે અત્યારની કિંમત એને આધાર વર્ષની સરખામણી કરી તો અત્યારની જે સમય છે અથવા કિંમત છે અથવા વર્ષ છે એને આપણે અત્યારના વર્ષને શું કહેશું? ચાલુ વર્ષ. સૂચકાંકના લક્ષણો 2 માર્કમાં પૂછાય. સૂચકાંક એ ટકાવારી દર્શાવતું સાપેક્ષ માપ છે, નિરપેક્ષ નહીં. સાપેક્ષ એટલે કોઈના ઉપર આધારિત હોય. જો તમારી પાસે 2 જુદા જુદા સમયની ચલ રાશિની કિંમતો નથી
ભાવ સાપેક્ષ નથી તો તમે સૂચકાંક શોધી શકવાના નથી, એટલે બીજા ઉપર આધારિત છે. સૂચકાંક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે. તમને 1 માર્કનો સવાલ પૂછાય, વર્ષ 2020માં ઘઉંના ભાવનો સૂચકાંક ₹600 છે, તો વિધાન ખોટું પડે, કારણ કે રૂપિયા લાગ્યા, કિગ્રા, મિલી કોઈ પણ એકમ સૂચકાંકમાં લાગવાનો નથી. સૂચકાંક વિશિષ્ટ સરેરાશ છે, જે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. સરેરાશ એટલે મધ્યક. મધ્યક 11માં 4 પ્રકાર શીખી ગયા. સાદો મધ્યક એટલે સમાંતર મધ્યક, જે કંઈ બોલીએ તે. ગુણોત્તર મધ્યક, ભારિત મધ્યક, મિશ્ર મધ્યક, આ બધાના લક્ષણો સૂચકાંક ધરાવે છે, એટલે વિશિષ્ટ સરેરાશ છે. એટલે આપણને જે માપ મળશે એ બીજા કરતાં વધુ સચોટ અને સારું હશે. તુલનાત્મક માપ છે સૂચકાંક. આપણે 2 સમયની શું કરીએ છીએ તુલના? 2010ની સરખામણી 2020 સાથે કરી, 2012ની સરખામણી 2021 સાથે કરીએ, તો આ તુલનાત્મક માપ છે. 12ની સરખામણીમાં 2021માં ફેર શું થયો, 2012ની સરખામણીએ 2020માં શું ફેરફાર થયો, તો તુલના માટે પણ સૂચકાંક વપરાય છે. હવે આપણે 2 શીખ્યા આધાર વર્ષ. તો આધાર વર્ષ માટે આપણી પાસે 2 રીત છે. 1 માર્કમાં સવાલ પૂછાય, આધાર વર્ષની પસંદગીની રીતો કેટલી છે? 2. નંબર 1 અચલ આધારની રીત. અચલ એટલે સ્થિર, એને સ્થિર આધારની રીત પણ કહેવાય, અને પરંપરિત આધારની રીત. બીજી વસ્તુ, આ તમને કાઉન્સમાં છે એના ઉપરથી પણ વિકલ્પ સવાલ પૂછાય કે ભાઈ લાંબા ગાળા માટે કઈ આધાર વર્ષની પસંદગી યોગ્ય છે, તો કે અચલ આધાર, અને ટૂંકા ગાળા માટે હોય તો પરંપરિત આધાર. અચલ આધારમાં શું થાય, તમને 2010 થી 2020 આપ્યા છે, 2010 આધાર વર્ષ કીધું છે, તો તમારે 2010ની સરખામણી બધા સાથે કરવાની. 10ની સરખામણી 11 સાથે, 10ની સરખામણી 12, 13, 14. હવે તમે 10ની સરખામણી 2020 સાથે કરો તો સમય લાંબો થઈ ગયો, 10 વર્ષનો ગાળો થઈ ગયો, એટલે લાંબા સમય માટે. જ્યારે પરંપરિતમાં શું થાય, અગાઉના વર્ષની સરખામણી અત્યારે થાય. માનો કે 2020 છે તો સરખામણી 19 સાથે કરવાની, 19માં છો તો એની સરખામણી 18 સાથે, 18 હોય તો એની સરખામણી 17 સાથે, એટલે 1 જ વર્ષનો ગાળો, એટલે સમય ટૂંકો થઈ ગયો. તો અચલ આધાર, બીજું નામ સ્થિર આધારની રીત, લાંબા ગાળાની સરખામણી માટે વપરાય. પરંપરિત આધાર ટૂંકા ગાળા માટે વપરાય. અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, દાખલા ગણવા માટે હજી 2 રીત એમાં ઉમેરાશે. આધાર પરિવર્તન. આધાર પરિવર્તન એટલે શું, તો કે અચલ આધારે સૂચકાંક તૈયાર આપી દીધો હશે, આપણે એને પરંપરિતમાં ફેરવવાનો, અથવા તો પરંપરિતનો સૂચકાંક આપી દીધો હોય એને અચલ આધારના સૂચકાંકમાં ફેરવવાનો. તો આધાર રીતમાં આપણે 4 રીતે દાખલા ગણશું. અચલ આધારે ગણશું, પરંપરિત આધારે શીખશું, અને 2 રીત આપણી માટે આધાર પરિવર્તનની. અને આધાર પરિવર્તનનો દાખલો આપણને અવારનવાર બોર્ડમાં ખાસ પૂછાય છે. ચાલો, તો અચલ આધારનું સૂત્ર શું થાય, તો કે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ, સૂત્રને ગુણ્યા 100. હવે ભાવ છે બદલાતી જશે. તમે આવું પણ લખી શકો, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. ભાવ શું કામ ન લખી શકીએ, દાખલામાં આપણને ઉત્પાદન આપ્યું છે, તો આપણું સૂત્ર શું થાય, ચાલુ વર્ષનું ઉત્પાદન છેદમાં આધાર વર્ષનું ઉત્પાદન, એટલે બદલાતું જાય. એટલે 1 માર્કમાં પૂછાય તો ભાવની જગ્યાએ તમારે ચલ કિંમત 2 જગ્યાએ લખવાની. સૂચકાંક ટકાવારી દર્શાવતું માપ છે, એટલે તમામ સૂત્રમાં ગુણ્યા 100 આવશે. એક જ અપવાદનું સૂત્ર આવશે, બાકી બધામાં ગુણ્યા 100. હવે એને સંકેતમાં જો લખવું હોય તો P1 છેદમાં P0 ગુણ્યા 100. 1 એટલે ચાલુ વર્ષ અને 0 એટલે આધાર વર્ષ. તો જો ઉપર આપણે ચાલુ વર્ષ લખ્યું છે એટલે 1 લાગ્યો, ભાવ એટલે P પ્રાઇસ લખ્યો. પછી ઉત્પાદન હોય તો ક્યારેક જથ્થાનો Q, પણ સૂત્રમાં આપણે અહીંયા તો આ જ રાખશું, P1 છેદમાં P0 ગુણ્યા 100.
ભલે પછી તમને કિંમત આપી હોય, ભાવ આપ્યો હોય, ઉત્પાદન આપ્યું હોય, જથ્થો આપ્યો હોય, પણ અચલ આધાર આવે ત્યારે સૂત્ર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 આવશે. પરંપરિત આધારની રીત તો એનું સૂત્ર અચલ જેવું જ છે, એક જ શબ્દ છેદ બદલાશે, અંશ સરખું રહેશે, ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ. હું શું બોલ્યો તો, તમે 2020માં છો, પરંપરિતે દાખલો ગણો છો તો 20ની સરખામણી 19 સાથે, તો 2020 અંશમાં 2019 છેદમાં. તમે 19 માટે ગણતરી કરો છો તો 19 અંશમાં અને અગાઉનું 18 છેદમાં જાય, તો ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં અગાઉના વર્ષના ચલ રાશિની કિંમત ગુણ્યા 100. હવે આપણી પાસે કેટલાક શબ્દો આવશે. હમણાં જ આવ્યું હતું P1, P0, તો એની માટે જોઈ લઈએ સંજ્ઞા. સૂચકાંકને આપણે I કહીએ છીએ, ઇન્ડેક્સ નંબર. ભાવ P પ્રાઇસ, જથ્થો ક્વોન્ટિટી એટલે Q. ચાલુ વર્ષ હોય તો 1 અને આધાર વર્ષ હોય તો 0. હવે તમને સંકેતમાં લખ્યું P1, તો તમારે જોવાનું પહેલા P એટલે કોણ, તો કે ભાવ, અને 1 એટલે કોણ, ચાલુ વર્ષ, તો P1 ભેગું કરો ચાલુ વર્ષનો ભાવ. Q1, 1 એટલે ચાલુ વર્ષ ને Q એટલે જથ્થો, તો ચાલુ વર્ષનો જથ્થો. P0, 0 એટલે આધાર વર્ષ, P એટલે ભાવ, આધાર વર્ષનો ભાવ. Q0, 0 એટલે આધાર વર્ષ, Q એટલે જથ્થો. તો 1 હોય તો ચાલુ વર્ષ, 0 હોય તો આધાર વર્ષ, P હોય તો ભાવ, Q હોય તો જથ્થો. આ ચારની આપણે જરૂર પડશે. એ સિવાય જ્યારે દાખલો ગણીએ ત્યારે યાદ રાખવાનું, સવાલ વિકલ્પમાં પૂછાશે, જો તમને કોઈ વિશિષ્ટ સૂચના ન હોય તો છેલ્લી નોંધ યાદ રાખવાની છે, પ્રથમ વર્ષને આપણે આધાર વર્ષ લેવાનું અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 મૂકી દેવાનો. જ્યારે કોઈ વિશિષ્ટ સૂચના ન હોય ત્યારે પ્રથમ વર્ષ આપણી માટે આધાર વર્ષ અને આધાર વર્ષનો સૂચકાંક કેટલો લેવાનો, 100. ચાલો હવે શીખવાનું છે આધાર પરિવર્તન. એટલે કે અચલ આધારે સૂચકાંક આપણને તૈયાર આપ્યો હશે, એને આપણે પરંપરિતમાં ફેરવવાનો છે. તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર પરંપરિતનો કોઈ પણ દાખલો હોય, એક જ નિયમ યાદ રાખવાનો, ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ. આ ફિક્સ, કાંઈ પણ થાય. તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, સૂત્રને ગુણ્યા 100. નોંધ, જો આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષ આધાર વર્ષ લેવાનું અને એનો સૂચકાંક કેટલો ગણી લેવાનો, 100. પહેલા તો સૂત્ર યાદ રાખજો. અચલ આપ્યું છે, પરંપરિતમાં રૂપાંતર પરિવર્તન કરવું છે, તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, સૂત્રને ગુણ્યા 100. નંબર 4, પરંપરિત આધારનું આપણે અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. આ એક સૂત્ર અપવાદ છે કે જેના છેદમાં 100 આવે છે, બાકી દરેકમાં ગુણ્યા 100 આવશે. તો અચલ આધારે સૂચકાંક બરાબર, સૂત્ર ખાસ યાદ રાખજો, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક એટલે આપણને રકમમાં આપી દીધો હોય, ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે આપણે જે જવાબ અગાઉ મેળવ્યો હોય એ જવાબ અહીંયા લેવાનો, આખાના છેદમાં 100. ફરીથી ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, આખાના છેદમાં 100. તો આ થઈ ગયા આપણા 4 સૂત્રો, અચલ આધાર, પરંપરિત આધાર અને આધાર પરિવર્તનના 2, ટોટલ 4 સૂત્રો થયા. હવે આપણે શું કરવાનું છે, તો કે ભારિત સરેરાશની રીત પૂછાશે, અને સિવાય 5 માર્કમાં આપણને દાખલો દર વર્ષે પૂછે જ છે. લાસ્પેયર, પાસે અને ફિશર ત્રણેય સાથે શોધવાનું, અથવા માત્ર ફિશર શોધવાનું પૂછાય તો એ જ રહેશે. તો ભારિત સરેરાશનું સૂત્ર, ભારિત એટલે ભાર, ભાર એટલે W અને સૂચકાંક એટલે I, તો આપણું સૂત્ર બનશે IW બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W.
આઈ એટલે સૂચકાંક આપણને ખબર જ છે, ડબલ્યુ એટલે ભાર, વેટેજ, મહત્વ. બીજું, નીચે આપણને સૂચના આપી છે આઈને ભાવ સાપેક્ષની ટકાવારી વડે પણ ઓળખાવી શકાય, જે આપણે પહેલી જ વ્યાખ્યામાં કહી દીધું હતું કે જો તમને P1 ના છેદમાં P0 જ ખાલી આપ્યું છે તો એને ભાવ સાપેક્ષ કહેવાય, તો એને 100 સાથે ગુણ્યા નથી. જો તમે એને 100 સાથે ગુણો તો એને તમે આઈ પણ કહી શકો અને ભાવ સાપેક્ષની ટકાવારી પણ કહી શકો. ચાલો હવે આપણી માટે અગત્યના 3 સૂત્રો લાસ્પેયર, પાસે અને ફિશર. લાસ્પેયરનો સૂચકાંક, લાસ્પેયર એટલે L અને સૂચકાંક એટલે I, એટલે આપણે એને IL તરીકે ઓળખશું. પહેલા ઉપર જોઈએ, ભાવ સાપેક્ષ એટલે આપણને ખ્યાલ છે P1 ના છેદમાં P0 ને P0 Q0 જેટલો ભાર આપવામાં આવે, ભાર એટલે મહત્વ, એટલે અહીંયા ભાગાકાર સમજવાનો, ભાર આપવામાં આવે અને એ રીતે મળતા ભારિત સરેરાશના સૂત્રને લાસ્પેયરનો સૂચકાંક કહેવાય. તો આપણું સૂત્ર થશે IL, લાસ્પેયરનો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 સૂત્રને ગુણ્યા 100. તમને પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય કે લાસ્પેયરના સૂચકાંકની મર્યાદા શું છે, તો ટૂંકમાં યાદ રાખવાનું Q1. હવે યાદ કરો તો 1 એટલે ચાલુ વર્ષ, Q એટલે જથ્થો, ચાલુ વર્ષનો જથ્થો. તો તમે લાસ્પેયરનું સૂત્ર જુઓ, એમાં ક્યાંય Q1 આવતો નથી. તો લાસ્પેયરનું સૂત્ર ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેતું નથી. આ એની મર્યાદા થઈ ગઈ. ચાલો હવે આગળ વધીએ. પાસેનો સૂચકાંક, ભાવ સાપેક્ષ એટલે P1 છેદમાં P0 ને P0 Q1 વડે ભાર આપવામાં આવે અથવા જેટલો ભાર આપવામાં આવે અને એ રીતે મળતા ભારિત સરેરાશના સૂત્રને પાસેનો સૂચકાંક કહેવાય. એક જ શબ્દ ફેર્યો, હમણાં P0 Q0 જેટલો ભાર આપ્યું હતું તો આપણે એને લાસ્પેયર કહેતા હતા. P0 Q1 જેટલો ભાર આપીએ તો પાસેનું સૂત્ર બની ગયું. પાસેનો P, સૂચકાંકનો I, એટલે સૂત્ર બને IP બરાબર અંશમાં આવશે સિગ્મા P1 Q1 છેદમાં આવશે સિગ્મા P0 Q1. હવે આપણે યાદ શું રાખવાનું છે, કઈ રીતે? માનો કે IL હોય અથવા તો IP હોય તો મારે સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું? અંશ બધાનો અંશ અને છેદ સમાન, સિગ્મા P અને Q નીચે પણ મૂકી દેવાનું, સિગ્મા P અને Q. એવી જ રીતે અહીંયા પણ મૂકી દો સિગ્મા P અને Q, સિગ્મા P અને Q. હવે યાદ રાખવાનું, લાસ્પેયર હોય તો 1000 આપવાના. કઈ રીતે લખ્યા? પાસે હોય તો 1101 આપવાના. જુઓ સૂત્ર જોવો, સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1. તો લાસ્પેયર હોય તો 1000, પાસે હોય તો 1101. તો આ થઈ ગયું લાસ્પેયર પાસેનું સૂત્ર. લાસ્પેયરની મર્યાદા શું હતી? ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં જો, અહીંયા Q1 ક્યાંય નથી. તો પાસેની મર્યાદા શું થયું? અહીંયા ક્યાંય Q0 નથી, બે જગ્યાએ Q1 જ છે. તો પાસેનું સૂત્ર આધાર Q0 આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લેતું નથી. આ બેમાં મર્યાદા છે, જ્યારે ફિશરમાં કોઈ મર્યાદા જ નથી. શું કામ? આ બંનેને ભેગા કરો એટલે ફિશર બને. હવે આ બંનેને ભેગા કરો તો અહીંયા Q0 આવી ગયા ને અહીંયા Q1 આવી ગયા. ચારે ચાર માહિતી આવી ગઈ. P1 આવી ગયા, P0 આવી ગયા, Q0 આવી ગયું અને Q1 આવી ગયું. એટલે આધાર, ચાલુ, ભાવ કે જથ્થો એકેય વસ્તુ ઘટતી નથી. એટલા માટે ફિશરના સૂચકાંકને શ્રેષ્ઠ, આદર્શ કહેવામાં આવે છે. 5 માર્કના સવાલમાં તમને સીધું કે ભાઈ આદર્શ સૂચકાંક શોધો તો સમજી લેવાનો ફિશર, શ્રેષ્ઠ સૂચકાંક શોધો સમજી લેવાનો ફિશર. તો પહેલા સમજી લઈએ લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્ય. ગુણોત્તર મધ્યક 11માં શીખી ગયા, G બરાબર વર્ગમૂળમાં. તો
તો તમે વર્ગમૂળમાં મૂકો તો એ ગુણોત્તર મધ્યક કહેવાય. જો આપણે વર્ગમૂળમાં મૂક્યું છે, ગુણોત્તર મધ્યકને ફિશરનો સૂચકાંક કહે છે. ફિશર એટલે એફ, સૂચકાંક એટલે આઈ એફ બરાબર આ બંનેને વર્ગમૂળમાં મૂકી દીધા તો વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. હવે ઘણીવાર એવું બને કે આપણે આઈએલ ને આઈપી નથી શોધ્યા, ડાયરેક્ટ ફિશર શોધવો છે, રકમમાં ખાલી ફિશર જ કીધું છે, તો આપણે નીચેનું સૂત્ર મૂકવાનું, આઈ એફ બરાબર વર્ગમૂળની અંદર એકવાર મૂકી દેવાનું લાસ્પેયરનું, એકવાર મૂકી દેવાનું ગુણ્યા પાસેનું, અને બેયને ગુણ્યા 100 તો હોય જ. હવે 2 વાર વર્ગમૂળમાં ગુણ્યા 100 હોય, તમે એને વર્ગમૂળની બહાર લઈ જાઓ તો એકવાર ગુણ્યા 100 એટલે આપણે એકવાર વર્ગમૂળની બહાર ગુણ્યા 100 મૂક્યા. તો લાસ્પેયર, પાસે અને ફિશર ખાસ યાદ રાખજો. હવે ફિશરના કેમ આદર્શ કહેવામાં આવે છે તો 3-4 કારણો સમજો. ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, આપણે જોઈ ગયા કે લાસ્પેયર પાસે બંનેને આપણે વર્ગમૂળમાં મૂકીએ છીએ અને ગુણોત્તર મધ્યક છે એ શ્રેષ્ઠ સરેરાશ કહેવાય. એટલા માટે ફિશર શ્રેષ્ઠ છે. પક્ષપાતથી મુક્ત છે. કેમ તો કે લાસ્પેયર છે Q1 ધ્યાનમાં નથી લેતું, પાસે છે Q0 ધ્યાનમાં નથી લેતો, ફિશર બધાને લે છે, એકેય બાજુ પક્ષપાત છે નહીં. કાલ વિપર્યાસ, પદ વિપર્યાસ, બીજા સંજોગોમાં યાદ રાખજો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ આ ખૂણે ખાંચરે આપ્યું છે, એકવાર બોર્ડમાં પૂછાઈ ગયું છે, એનો ઉપયોગ થાય છે. એટલે સમયનો ઉપયોગ થાય છે, પદનો ઉપયોગ થાય છે. બંને વર્ષના જથ્થાને અને ભાવને તમામ વસ્તુ આવી જવાની છે. P1, P0, Q1, Q0 તમામ વસ્તુ ફિશર લઈ લે છે. એટલા માટે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. ફિશરના સૂચકાંકને આદર્શ શા માટે કહેવામાં આવે છે? એના 4 લક્ષણો. બીજા શબ્દોમાં આદર્શ સૂચકાંકના 4 લક્ષણો આપણે જોયા. હવે આપણે જોઈએ સરેરાશના 2 પ્રકાર છે, ભારિત સરેરાશ અને ગર્ભિત સરેરાશ. એમાં ભારિત સરેરાશ વધારે પ્રચલિત છે, પણ જો શ્રેષ્ઠ પૂછાય તો ગર્ભિત સરેરાશ છે. ચાલો હવે આપણે જોવાનું છે ભાર એટલે શું. સૂચકાંકની રચનામાં પસંદ થયેલી વસ્તુના મહત્વના પ્રમાણમાં અગત્યતાનો જે આંક આપવામાં આવે છે તેને ભાર કહેવાય. જ્યારે દાખલાનો અભ્યાસ કરશું ત્યારે અમુક દાખલાને ઉદાહરણ આવશે કે વસ્તુ એને 3 ભાર આપો, વસ્તુ બીને 5 ભાર આપો, તો આ જે 3, 5 એની અગત્યતા, જેમ અગત્યતા એમ એનો ભાર વધુ. તો એને આપણે જે અગત્યતાનો આંક આપવામાં આવે છે એને ભાર કહીએ છીએ. અવારનવાર પરીક્ષામાં આપણને પૂછાય છે. ભારના 2 પ્રકાર છે, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. બંનેનો તફાવત પણ આપણને એક વાક્યમાં પૂછાય છે. સ્પષ્ટ ભાર આપવાની પાછી આપણી પાસે 2 રીત છે, જેના દાખલા પણ આપણે આવશે. કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત. કૌટુંબિક બજેટની રીત છે એનું સૂત્ર જીવન નિર્વાહ ખર્ચના સૂત્ર જેવું જ છે, સિગ્મા IW છેદમાં સિગ્મા W. બીજું કુલ ખર્ચની રીતમાં આપણે જે લાસ્પેયર અને પાસેના સૂત્ર ભણ્યા એ જ મૂકી દેવાનું છે. ફેર એટલો, લાસ્પેયરમાં આપણે લખતા હતા IL બરાબર, પાસેમાં લખતા હતા આપણે IP બરાબર. તો આપણે L અને P નથી લખવાનો, બાકીના સૂત્ર એના ઈ છે, જોઈ લ્યો. ઉપર નીચે આપણે 2 વખત સિગ્મા P અને Q મૂકતા હતા. પહેલા 1000 અને પછી 1101 ગુણ્યા 100 તો આવતું જ હતું. તો સૌ પ્રથમ ભારના 2 પ્રકાર, સ્પષ્ટ ભાર, ગર્ભિત ભાર. બંનેનો તફાવત શું છે? સ્પષ્ટ ભારને સંખ્યામાં દર્શાવી શકાય, ગર્ભિત ભારને સંખ્યામાં દર્શાવી શકતા નથી. સ્પષ્ટ ભાર આપવાની પાછી 2 રીત છે, કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીત. કૌટુંબિક બજેટ છે જીવન નિર્વાહ ખર્ચ, બંનેનું સૂત્ર એક જ છે. ભારિત સરેરાશનું પણ સૂત્ર આ જ હતું, સિગ્મા IW છેદમાં સિગ્મા W. કુલ ખર્ચની રીતમાં 2 સૂત્ર, પહેલું લાસ્પેયરનું છે, બીજું પાસેનું છે, પણ આપણે L અને P લખતા નથી. બીજું ઘણીવાર દાખલામાં આપણને W નથી આપતા, તો ક્યાંથી મળશે?
તો કે P0 Q0. આ બંનેનો તમે ગુણાકાર કરો તો આપણને W મળી જાય. ચાલો આગળ પછીનું સૂત્ર આપણે અભ્યાસ કરવાનો આવશે ફુગાવાનો દર. એક વાક્યના સવાલમાં પણ આપણને બોર્ડમાં પૂછાય છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક સૂત્રને ગુણ્યા 100. તો આ થઈ ગયો આપણો ફુગાવો. જ્યારે પણ દાખલો પૂછાય ત્યારે યાદ રાખવાનું જે જવાબ આવે એને ફરજિયાત ટકામાં દર્શાવવાનું છે. માનો કે 5 જવાબ આવ્યો તો 5%, 10.5 આવ્યું તો 10.5%. એ રીતે આપણે ટકામાં દર્શાવવાનું છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અવારનવાર વ્યાખ્યા પૂછાય છે. સમાજના કોઈ એક નિશ્ચિત વર્ગના કોઈ એક નિશ્ચિત સમયના જીવન નિર્વાહ ખર્ચના ચાલુ વર્ષની સરખામણીએ આધાર વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફારને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. ટૂંકમાં આપણી ભાષામાં સમજીએ, વ્યાખ્યાની રીતે નહીં. ગયા મહિને મારે જે રસોડા ખર્ચ થયો અને અત્યારે જે રસોડા ખર્ચ થયો મહિનાનો, બંનેની સરખામણી કરો, એને ટકાવારીમાં ફેરફાર કરો, ફેરવો, જે આવે એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય. 2020ની સરખામણી તમે 2019 સાથે પણ કરી શકો. તો 2020 છે ચાલુ વર્ષ કહેવાય, 2019 આપણી માટે આધાર વર્ષ કહેવાય. તો ચાલુ વર્ષની સરખામણીએ આધાર વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. હવે ટૂંકમાં સમજીએ, 2019માં મારે જીવન જરૂરિયાત, જીવન નિર્વાહ ખર્ચ એટલે જીવન જરૂરિયાત વસ્તુઓ મુખ્ય 5: ખોરાક, કપડાં, બળતણ, ભાડું, પરચુરણ. ખોરાક, કપડાં, બળતણ, ભાડું, અન્ય બોલો કે પરચુરણ બોલો. આ 5 ખર્ચમાં ભૂતકાળની સરખામણી અત્યારે શું ફેરફાર થયા એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય. ચાલો પછીના 2 સૂત્રો આપણને પૂછાશે વાસ્તવિક વેતન, જેના દાખલા પણ આવે છે. સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સૂત્રને ગુણ્યા 100. નાણાંની ખરીદ શક્તિ પણ 2 માર્કના પ્રશ્નમાં અવારનવાર પૂછાય છે. 1ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સૂત્રને ગુણ્યા 100. ચાલો હવે જે અત્યાર સુધી સૂત્રો જોયા એમાં અગત્યના શબ્દો આવશે દાખલામાં. જો દાખલામાં એમ કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં આટલો વધારો થયો, તો જે વધારો હોય 100માં પ્લસ કરી દેવાનો. માનો કે તમને એમ કે 70% વધારો થયો, તો 100 + 70 એટલે 170 લેવાના. તમને એમ કે 80%નો વધારો થયો, તો 100 + 80 એટલે 180 લેવાના. એટલે વધારો કે તો 100માં ઉમેર દેવાના, ઘટાડો કે તો 100માંથી બાદ કરવાના. તમને એમ કીધું 5%નો ઘટાડો થયો, તો 100માંથી 5 બાદ કરી આપણે 95 લેવાના. 3%નો ઘટાડો થયો, 100માંથી 3 બાદ કરી આપણે 97 લેવાના. તમને એમ કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં 2 ગણો વધારો થયો, તો તમારે એને 100 સાથે ગણો એટલે ગુણાકાર કરવાનો. કેટલા ગણો વધારો કીધો તો 2 ગુણ્યા 100 એટલે 200 જવાબ આવે. ભાગ એટલે ભાગાકાર, એમાં તો પ્રશ્ન નથી, સમજાઈ જશે. સૂચકાંકને I કહેવાય ઇન્ડેક્સ. ચાલુ વર્ષ હોય તો આપણે 1, આધાર વર્ષ હોય તો 0, ભાવ એટલે પ્રાઇઝને આપણે P, વપરાશ અથવા તો જથ્થો ક્વોન્ટિટી એટલે Q અને ભાર એટલે W. આવા શબ્દો આપણે અગાઉ જોઈ ગયા. આ એના સંકેત છે. ચાલુ વર્ષનો ભાવ, હવે 2 વસ્તુ ભેગી કરી. ચાલુ વર્ષ એટલે 1, ભાવ એટલે P, તો એને કહેવાય P1. આધાર વર્ષનો ભાવ, ભાવ એટલે P, આધાર વર્ષ એટલે 0, તો એને આપણે P0 કહેશું. ચાલુ વર્ષનો જથ્થો, જથ્થો એટલે Q, ચાલુ વર્ષ એટલે Q1. આધાર વર્ષનો જથ્થો, આધાર વર્ષ એટલે Q, આ જથ્થો એટલે Q અને આધાર વર્ષ એટલે 0 એટલે Q0. લાસ્પેયરનો સૂચકાંક તો IL, પાસેનો સૂચકાંક IP,
ફિશરનો સૂચકાંક તો IF. ડબલ્યુનું સૂત્ર નથી આપ્યું, ડબલ્યુ શોધવો છે તો P0 Q0. માત્ર તમને એમ કે સૂચકાંક I શોધો તો P1 છેદમાં P0 ગુણ્યા 100. આઈનું બીજું નામ ભાવ સાપેક્ષની ટકાવારી પણ કહેવાય. કુલ ખર્ચ, આવા પણ દાખલા આવશે કે તમને દાખલામાં જ કુલ ખર્ચનું ખાનું આપી દીધું હોય તો જે કુલ ખર્ચ છે એને P0 Q0 કહેવાય, પણ કુલ ખર્ચ બે વખત આવશે. ચાલુ વર્ષમાં હોય તો આધાર વર્ષના ખાનામાં કુલ ખર્ચનું ખાનું હોય તો P0 Q0, ચાલુ વર્ષમાં હોય તો P1 Q1. આગળ જતા જેમ જેમ દાખલા આપણે ગણતા જશું એમ ધીમે ધીમે આપણને સમજાતું જશે. ચાલો, બધા સૂત્રો કેટલા આપણે જોયા. ખાલી ભાવ સાપેક્ષ પૂછાય તો P1 ના છેદમાં P0 તો ગુણ્યા 100 વડે ગુણવાના નહીં. જથ્થો સાપેક્ષ પૂછાય તો જથ્થો ઉપર ભાવ હતો તો P લખ્યું, જથ્થો તો Q1 ના છેદમાં Q0. સૂચકાંક પૂછાય તો P1 છેદમાં P0 ગુણ્યા 100. ખાલી ભાવ સાપેક્ષ પૂછાય તો ગુણ્યા 100 નહીં કરવાના, સૂચકાંક પૂછાય તો ગુણ્યા 100 કરવાના. ચોથું આપણને એક વાક્યના સવાલમાં પૂછાય છે ખાસ, n વસ્તુઓનો ભાવ સાપેક્ષને આધારે સૂચકાંક, એટલે આપણે જે સૂચકાંક શોધ્યો હોય એને n વડે ભાગાકાર કરવાનો. એવા દાખલા પણ આપણે અગાઉ આવશે એટલે ખ્યાલ આવશે. અચલ આધાર, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. બીજા શબ્દોમાં P1 ના છેદમાં P0 ગુણ્યા 100. પરંપરિત આધાર, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. પછી આપણે અગાઉ શીખી ગયા હતા આધાર પરિવર્તન. અચલ આપ્યો હોય ને પરંપરિતમાં ફેરવો, પરંપરિતને અચલમાં ફેરવો. તો પહેલું છે આમ નંબર 7, અચલ આધાર સૂચકાંક આપ્યો છે અને આપણે પરંપરિતમાં ફેરવો છે તો ચાલુ વર્ષને આધારે, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, સૂત્રને ગુણ્યા 100. ઉલટું પરંપરિતને અચલમાં ફેરવો. આ સૂત્ર ખાસ અગત્યનું છે. આ એક જ સૂત્ર એવું છે કે જેના છેદમાં 100 આવે છે, બાકી બધાને ગુણ્યા 100 આવે છે. તો તમામ સૂત્રો આપણે સમજી લીધા છે, પણ બધા સૂત્રો આપણે એક સાથે ગોઠવા છે. લાસ્પેયરનો સૂચકાંક IL, પાસેનો સૂચકાંક IP, ફિશર IF. આપણે યાદ છે ઉપર નીચે બે વખત સિગ્મા અને P અને Q મૂકી દેવાના. લાસ્પેયર હોય તો 1000, પાસે હોય તો 1101. ફિશરનું જો લાસ્પેયર પાસે ઉપરથી ફિશર શોધવાનો હોય તો પહેલું વર્ગમૂળ વાળું સૂત્ર લેવાનું, પણ જો ડાયરેક્ટ આપણે ફિશરનો સૂચકાંક શોધવો છે, લાસ્પેયર પાસે આપણને શોધવાનું નથી કીધું, તો નીચેનું સૂત્ર આપણે લેવાનું. વર્ગમૂળ વાળું, બંને વર્ગમૂળ વાળા જ છે, ત્યારે કયું સૂત્ર વાપરવું યાદ રાખવાનું. ચાલો, એ સિવાય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, કુલ ખર્ચની રીત આપણે શીખી ગયા. કૌટુંબિક બજેટની રીત પણ આપણે શીખી ગયા. કૌટુંબિક બજેટ, જીવન નિર્વાહ અને ભારિત સરેરાશ ત્રણેયનું સૂત્ર સમાન આવશે. સિગ્મા IW છેદમાં સિગ્મા W. I નો આપ્યો હોય તો ક્યાંથી મળે? P1 છેદમાં P0 ગુણ્યા 100. W નો આપ્યો હોય તો ક્યાંથી મળે? P0 Q0. નાણાંની ખરીદ શક્તિ, વાસ્તવિક વેતન અને ફુગાવાનો દર, આ તમામ સૂત્રો આપણે અભ્યાસ કર્યો. તો આ થઈ ગઈ આપણી સૂચકાંક ચેપ્ટર નંબર 1ની થિયરી.